નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દેશ દુનિયાના તાજા સમાચાર જાણવા જઈ રહ્યા છીએ। આયુષ્માન યોજનામાં હવે 5 લાખના બદલે 10 લાખની સહાય મળશે। જાણો કોને મળશે લાભ। ચોમાસું છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં ધોધમાર વરસાદ। સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। તબાહી 6 ગેંડા સહિત 104 હરણના મોત। કાજીરંગા અભયારણ્યમાં 72 લોકોના પણ થયા મોત। આસામમાં પૂરની સ્થિતિ ખૂબ જ ખતરનાક બની। કેળાની ખેતી અનેક ફાયદા। 1 હેક્ટર 76,000થી વધુ મળે છે સહાય। ગુજરાત સરકારની અમૃત સરોવર યોજના શું છે? જાણો ઉત્તર ગુજરાતના ખેડૂતોને શું થાય છે લાભ। લાખો પશુપાલકો માટે સાબર ડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય। જાણો કઈ રીતે થશે લાભ। ખરીદારો માટે ખુશી। સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો। જાણો નવા ભાવ શું છે। દર્શક મિત્રો, વિડીયોમાં દેશ દુનિયાના તાજા સમાચાર જાણીશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો। તો ચાલો શરૂ કરીએ। આયુષ્માન યોજનામાં હવે 5 લાખના બદલે 10 લાખની સહાય મળશે। જાણો કોને મળશે સહાય। આયુષ્માન ભારત કાર્ડ પર કવરેજ વધારવાની યોજના જાહેર કરવામાં આવી છે। સરકાર આયુષ્માન ભારત કાર્ડ પર કવરેજની રકમ 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે। જો આ પ્રસ્તાવ મંજૂર થઈ જશે તો લગભગ 12 કરોડ પરિવારોને તેનો સીધો લાભ મળશે। નીતિ આયોગ ઓક્ટોબર 2021માં પ્રકાશિત થયેલ હેલ્થ ઇન્સ્યોરન્સ ફોર ઇન્ડિયાઝ મિસિંગ મિડલ શીર્ષક હેઠળના અહેવાલમાં આ યોજનાને વિસ્તારનું સૂચન કર્યું હતું। તેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 30% વસ્તી સ્વાસ્થ્ય વીમાથી વંચિત છે, જે ભારતીય વસ્તીમાં સ્વાસ્થ્ય વીમા કવરેજ તફાવત દર્શાવે છે। આરોગ્ય વીમા કવરેજનું વિતરણ રિપોર્ટ અનુસાર લગભગ 20% વસ્તી સામાજિક સ્વાસ્થ્યના વીમા અને ખાનગી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવે છે। લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાની તૈયારી। કેન્દ્ર સરકારના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આગામી 3 વર્ષમાં તેની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ABPMJYના લાભાર્થીઓની સંખ્યા બમણી કરવા પર વિચાર કરી રહી છે। જો આમ થશે તો દેશની 2/3 વધુ વસ્તીને આ યોજનાનો લાભ મળશે। શરૂઆતમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને તેના દાયરામાં લાવવામાં આવશે। આમાંથી કેટલીક જાહેરાત બજેટ સત્રમાં પણ થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં ધોધમાર વરસાદ। જૂનાગઢના માણાવદરમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી ગયો છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજકોટના લોધિકા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢના વંથલી અને માણાવદરમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। એ સાથે જૂનાગઢમાં વધારે વરસાદ જોવા મળ્યો છે, જ્યારે અન્ય 55 તાલુકામાં 1 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે। 32 જિલ્લા અને 162 તાલુકાની ગણતરીમાં મેઘરાજા મહેર કરી ચૂક્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તબાહી 6 ગેંડા સહિત 104 હરણના કાજીરંગા અભયારણ્યમાં મોત। 72 લોકો પણ થયા મોત। આસામમાં પૂરના વિનાશનો સામનો પ્રાણીઓ પણ કરી રહ્યા છે। આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરના કારણે અત્યાર સુધી ઓછામાં ઓછા 137 જંગલી પ્રાણીઓના મોત થયા છે, જેમાંથી 104 હોંગ ડિયર, 6 ગેંડા અને 2 સાંભર પાણીમાં તણાઈ ગયા છે। દિવસે પૂરના કારણે વધુ 6 લોકોના મોત થયા છે। હવે કુલ મૃત્યુઆંક 72 પર પહોંચી ગયો છે। આસામમાં પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખતરનાક બની છે। કુલ મૃતાંક 72 પર પહોંચી ગયો છે। આસામમાં પૂરની સ્થિતિ તાજેતરમાં વધુ વણસી ગઈ છે। છેલ્લા 24 કલાકમાં પૂરને કારણે વધુ 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। પૂરની કુલ મૃત્યુઆંક 72 પર પહોંચી ગઈ છે। આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રવિવારે જાહેર કરેલા અહેવાલ મુજબ ધુરબી અને નલબારી જિલ્લામાં 2 અને કછાર, ગોલપાડા, ધોમાજી અને શિવ સાગરમાં એક વ્યક્તિએ પૂરમાં જીવ ગુમાવ્યો છે।
સ્થાનિક વહીવટતંત્રએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવની કામગીરી ઉપર વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેળની ખેતી અનેક ફાયદા. 1 હેક્ટર 76,000 રૂપિયાથી વધુ મળે છે સહાય. જાણો શું છે સ્કીમ. કેળની ખેતીમાં પાણીની જરૂરિયાત વધારે રહે છે તેમજ કેળની ખેતીમાં ઉત્પાદન પણ સારું મળે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેળની ખેતી સહાય આપવામાં આવે છે. ખેડૂતોને જુદી જુદી સહાય તો આપવામાં આવે જ છે. અમરેલી અને સૌરાષ્ટ્રના પિયતવાળા વિસ્તારોમાં ખેડૂતો કેળની ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે. અમરેલી જિલ્લાના 11 તાલુકામાં કેળની ખેતી થાય છે અને ખેડૂતો એક વીઘે 1 લાખથી વધુનું ઉત્પાદન પણ મેળવે છે. 1 લાખનો આંકડો 1.5 લાખ સુધી પણ જાય છે. કેળના પાકમાં સબસિડી યોજના હોવાથી ખેડૂતોને લાભ વધારે મળે છે. બાગાયત વિભાગના નાયબ નિયામક જેડી વાળાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના પિયતવાળા વિસ્તારોમાં કેળનું વાવેતર થઈ રહ્યું છે. કેળને સૌથી વધુ પાણીની જરૂર રહે છે. કેળના પાકમાં 55,000 સબસિડી મળવાપાત્ર રહેશે. જેડીવાળાએ વધુમાં જણાવ્યું કે ટીચ્યુ કલ્ચર અને સામાન્ય ખેડૂત વર્ગને ખર્ચના 55% મહત્તમ 56,354 રૂપિયા પ્રતિ હેક્ટર અને અનુજાતિના ખેડૂતોને ખર્ચના 65% અને મહત્તમ 67,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને અનુજનજાતિના ખેડૂતોને 75% અને મહત્તમ 76,846 રૂપિયા પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હશે એ સહાય મળવા પાત્ર રહેશે. 2 હપ્તા 2 વર્ષમાં વધુમાં વધુ મળવાની સંભાવનાઓ છે. એ 4 હેક્ટર સહાય મળવા પાત્ર રહેશે. કેળના પાકમાં બાગાયત ખાતાની અન્ય યોજનાઓનો સહાય વિસ્તારો પૂર્ણ થયેલ હોય તેઓ કેળ પાકમાં ટીચ્યુ રોપા દીઠ 5 રૂપિયા ધ્યાને લઈ મહત્તમ રૂપિયા 15,000 રૂપિયા હેક્ટર અને બેમાંથી જે ઓછું હશે તે મળવા પાત્ર રહેશે અને 1 હેક્ટરે 3,000 રોપાને ધ્યાન લઈ સહાય મળવા પાત્ર રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની અમૃત સરોવર યોજના શું છે? જાણો ઉત્તર ગુજરાતના ખેડૂતોને શું લાભ થાય છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સ્વરૂપે અમૃત સરોવર યોજના રાજ્ય સરકાર દ્વારા અમલ મૂકવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં મહત્વનું કહી શકાય એવી અમૃત સહાય સરોવર યોજના. અમૃત સરોવર યોજના થકી ખેડૂતોને શું લાભ થાય અને આ યોજના વિશે ખેડૂતો શું કરી રહ્યા છે? રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વની કહી શકાય એવી અમૃત સરોવર યોજના અમલમાં મૂકી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં આ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાથી શું લાભ થાય છે? મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં કુલ 75 અમૃત સરોવર બનાવવામાં આવે છે, જેના થકી ખેડૂતોને સિંચાઈનું પાણી ઝડપી મળી રહે છે. જળસ્તર જે ઊંડા ગયા છે તેને ઉપર લાવવામાં મદદરૂપ આ અમૃત સરોવર થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લામાં કુલ 75 અમૃત સરોવર તૈયાર કરવામાં આવે છે, જેમાં 45 મનરેગા યોજના નક્કી તૈયાર કરાયા છે અને 30 સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ અમૃત સરોવર લોકફાળા અને NGOના માધ્યમથી તૈયાર કરવામાં આવેલી યોજના છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લાખો પશુપાલકો માટે સાબર ડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય. જાણો કઈ રીતે થશે લાભ. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોને સાબર ડેરી સાથે સંકળાયેલા છે. જોકે સાબર ડેરી દ્વારા પશુપાલકો દર વર્ષે નિયામક મંડળ દ્વારા વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવે છે. સાબર ડેરી દ્વારા 258 કરોડ રૂપિયા ભાવફેર પેટ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ બાકીના ભાવફેરે સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો માટે સારા સમાચાર છે. જોકે સાબર ડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે નિયામક મંડળ દ્વારા વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવતો હોય છે, પરંતુ ચાલુ સાલે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાના કારણે સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં વિલંબ થયો છે, પરંતુ હવે તેની કાર્યવાહી જલ્દી જ પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખરીદારો ખુશ. સતત ત્રીજા દિવસે સોના ચાંદીના દાગીનામાં થયો છે મોટો ઘટાડો. જાણો લેટેસ્ટ ભાવ. 11 જુલાઈએ ચેન્નઈમાં 10 ગ્રામ સોનું 73,840 રૂપિયા હતું. 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત દિલ્હીમાં 73,720 રૂપિયા હતું અને મુંબઈમાં 73,570 રૂપિયા હતું.
1 કિલો ચાંદી 94,400 રૂપિયા હતી. ચાલો જાણીએ આજે અમદાવાદમાં સોના ચાંદીનો ભાવ શું રહ્યો છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 67,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર નોંધાઈ હતી. 24 કેરેટ સોનાની કિંમત 73,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી. મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 73,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને કોલકાતામાં 73,190 રૂપિયા. મુંબઈ અને કોલકાતાના સોનાના 24 કેરેટ ભાવ એક સમાન જોવા મળ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મહત્વના સમાચાર. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા અને તાજા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા સમાચાર, નવી માહિતી લઈને મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.